हेलो मारी चेनल में तमारुं स्वागत है। आज बनावीशुं चणानी दाळनी एवी रेसिपी के जेने तमे रोटली साथे पण खाई शको अने राइस साथे पण खाई शको। तो चलो फटाफट रेसिपी शुरू करिए। अने रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। तो चणानी दाळ बनाववा माटे मैं अहीं 1 वाटकी जेटली चणानी दाळ लीधी छे। आ दाळ छे एने जो तमारी पासे टाइम होय तो तमे गरम पाणीमां अर्धी कलाक माटे पलाળી શકો છો। હું અત્યારે ડાયરેક્ટ જ બનાવી રહી છું અને એની સાથે જ આપણે 1 ટેબલસ્પૂન જેટલી મગની છડી દાળ ઉમેરીશું। આનાથી જે દાળનું ટેક્સચર છે ખૂબ જ સરસ આવે છે। હવે પાણી એડ કરીને આ દાળને એક વખત ધોઈ લેશું અને ત્યારબાદ પાણી કાઢી અને હવે જેટલી આપણે દાળ લીધી છે એના કરતાં 3 ગણું પાણી વધારે ઉમેરવાનું છે અને હવે ઢાંકણ બંધ કરી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરવાની છે અને ત્યારબાદ કુકર એકદમ ઠંડુ થઈ જશે એટલે આપણે દાળને ચેક કરીશું। અહીં દાળ બાફતી વખતે મીઠું કે હળદર ઉમેરવાની જરૂર નથી। તો કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો દાળ છે સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે આ દાળનો વઘાર કરીશું। તો વઘાર માટે અહીં એક જાડા તળિયાવાળી કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર અને ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલી લીલા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ। હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી છે અને મેં ઝીણી સમારી લીધી હતી એને પણ ઉમેરી દઈશું અને 1 થી 1.5 મિનિટ માટે આપણે સોતે કરવાનું છે જેનાથી ડુંગળીની કાચી સ્મેલ દાળમાં ન આવે। તો ડુંગળી સતળાઈ ગઈ છે। હવે આપણે એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરીશું અને એક વખત મિક્સ કર્યા બાદ હવે કરીએ મસાલા। તો મસાલામાં 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, આ મરચું છે દાળને કલર સરસ આપશે। ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલો હળદર, સ્વાદ પ્રમાણે મીઠું। હવે આ બધી વસ્તુને મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું છે જેનાથી મસાલા પણ સરસ રીતે ચડી જશે અને ટમેટું પણ સોફ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો તેલ છે છૂટું પડી ગયું છે। હવે આપણે અહીં કસૂરી મેથી છે થોડી ઉમેરીશું। તો અહીં થોડી કસૂરી મેથી આ ટાઈમે ઉમેરવાથી દાળમાં સુગંધ ખૂબ જ સરસ આવશે। હવે મિક્સ કરી લીધા બાદ આપણે જે દાળ બાફીને રાખી હતી એને ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે કોઈ પણ મસાલા કરવાની જરૂર નથી, જસ્ટ હવે આ દાળને આપણે ઉકાળવાની છે। તો એની માટે અહીં હું ½ કપ જેટલું પાણી ઉમેરી આ દાળને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 10 મિનિટ સુધી ઉકાળવાની છે જેનાથી દાળમાં બધા જ મસાલા સારી રીતે બ્લેન્ડ થઈ જશે। તો 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ ટાઈપનું ટેક્સચર છે આવવા લાગ્યું છે। તો બસ આપણી આ દાળ છે ઉકળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સર્વ કરતાં પહેલાં ઉપરથી એક વઘાર રેડીશું। તો એની માટે હું અહીં એક વઘારિયામાં ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશ અને તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને અહીં લીલી તીખી મરચી છે એને આવી રીતે સ્લીટ ઉમેરી અને ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું ઉમેરી દેવાનું છે અને આ વઘાર છે એને આપણે દાળ ઉપર રેડી દઈશું અને ત્યારબાદ ગાર્નિશિંગ માટે થોડી કસૂરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। તો આપણી આ દાળ છે તૈયાર છે જેને રાઈસ અને રોટલી બંને સાથે ખાઈ શકાય। આશા રાખું રેસિપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય।